તા ગો હું તો થવા પેલું જોઈ જજો હા તો લાદો તું કે ઘંટા તું લાગે છે હા હું લઈ લઉં તો લંડી લાડલા અલ્યા રણજીત લાજ નહીં રણજીત રાજ કે અને હું નહીં રણજીત રાજ હું તો ગોમની થોડું સાગોળ ને એવું લાવ્યો છું લે મેં લે મોય અને મારો લે પાણી ભરતા લ્યો બે ત્રણ થઈને મેલ્યા વાળો હું લાય ખાવા કોઈ ખાવાનું નહીં માં મેલતા તો ઢોળી ના છે ચાલ આ છોકરો ગોડા જેવો ગળીમાં રણજીત રાજ બનાવે છે ગળીમાં ઉપેન્દ્ર ત્રિવેદી બનાવે ગોમમાં જવું એટલા વખત ના હોય તો નરેશ કનોડિયો બનાવે અરે છોકરા એ તો ગોડું પણ તું તો લોટો ભરતા એના વાજે તું એ રહીએ આટલી બધી વાર પાણી લાવવા ભાઈ અમે હેડો કા ઉતાવળા હેડો છે હવા ભાજેલા પછી હેડો નતું તે ભર્યા ગોમવાની તાણ લ્યો એ પાણી ઢોળા આમ નહીં ઢોળા એટલી બધી જગ્યા પડી રહી છે પાણી ઢોળે છે અલ્યા વાને વળી મારો જબ્બો પહેરી કાઢ્યો કાઢે મારો લુગડો તો તારા ના પહેરો હોય માથે લાગુ તું તો મિથુન જેવો લાગે છે હે ઓ મિથુન જેવો લાગે છે પણ કાઢ નાખ ના આ તો માવું છે અલ્યા તારું નહીં આ તો મારું છે તું જોતો ખરો આ જબ્બો તો જો નહીં માવું છે તું કાઢજે કાઢ હું નહીં આનું અને જબ્બર ગોડા કરવાનું કામ લીધું છે એ ઘણી જપ્પા જતો નહીં હા પેલું ભેળું કર આપી બે લંગડી નહીં લંગડી રમવી તું બેસ અમુક વાર તું જાણો નહીં તે લંગડીઓ રમવી છે આપી બે દળ લંબાજી અલ્યા દડો નહીં રમવો હફળ કે તું અમારે હા લાકડો પેલો કઈ નાખજો બે ત્રણ ઢગલો કઈ નાખો હા તું એ કર હા દેવો ભાઈ આવો આમ અત્યારે હું સજ્યો બસ શાંતિ છે ખૂબ વર્ષે આવ્યા તમે તો અરે હું કર કયો ટાઈમ તો હું મળ્યો છે ને મને હા બેહો આવું કરે અલ્યા ઢગલો કરો કે નહીં પેલું શું થઈ ગયું બધું વેરીને આવ્યું અલ્યા તું તો અરખો કર હા એ તો પણ છોકરાને કાઢો કે દૂધ દળ રાખો અલ્યા છોકરો નહીં આ તો મારો છોકરો છે યાર હા પેલો કરશે ને પેલો આવડો તો ઓય એ રોય સારે આ મોટો ઓહો હાથું ચીતાડીને હા તું કોઈ નહીં જો મારો જબ્બો પહેરી કાઢ્યો તો જોજો કેમ એ વખત મગજ કમ્પ્લીટ હતું ને એ વખત તો કમ્પ્લીટ હતું પણ અમે થોડું ફર્યું છે ગોડાયો કરી જાય બોલો અલ્યા મોય કેરીઓ છે મોય રસ થઈ જા અલ્યા ખાવાનું અલ્યા વાનાવા જે તું તો લેરા થેલી આ વેરી નાખશે બધું એટલે તું ભાઈ પેલા તો આવવાની તકલીફ નથી આ શું છે રીતના હા શિખર આ તમે તો શું આવો છો પણ આમાં થોડા 2 વર્ષ પછી પાછું શિખર હું છું ને મકા આવું ગોડાયો કરે થાળું મારી વાત તો આપણો ચોક દવાખાના બતાવો યાર અલ્યા દવાખાનું તો કોઈ બાસી જ નહીં મેલ્યું એક પણ એવું દવાખાનું નહીં કે જો મને હું દવાખાનું ના લઈ ગયો હોય હું ક્યારે મેં કહું હાર બે જણા વેચીને ખાઈ ના બે ત્રણ વેસી કર્યા ચલો સાહેબ મેલે તો હાલત લેતા ખરેખર તમારો ખરો ને હોનાના ટુકડા જેવો છોકરો તો એ વખત વાત સાચી છે પણ હું કરું દેવા ભાઈ જો કે આ ગોડાયો કરે મારે કરવાનું હું પણ તમે દવા બવા કરાવો કે તમે જ્યાંથી ખાતા રહી પણ છોકરો છે ત્યાં હોશ થઈ ગયો અલ્યા દવા તો તમને ખબર નહીં ના હોય કેટલા રિપોર્ટો પડ્યા છે એક પણ દવાખાનું બાસી નહીં મેલ્યું મહેસાણા જિલ્લાનું એક દવાખાનું કેટલો ખર્ચો આવ્યો હું ઢેસણે થઈ ગયો ના આ ખર્ચો કર્યામાં બોલો પૈસાનું પોણી થઈ ગયું પણ હોશ નહીં થતું પછી કોઈ દેવગતિ ના હોય યાર અલ્યા તારે નહીં લાવવો સા પેલા નાલકી લે ઢોળી નાખશે સા હા તમારે નહીં હાલવાનો પેલો વળી અલ્યા વને તું હું કા હાલે સા ઢોળી નાખશે સાહેબ મેલે હોત નહીં ને નહીં મેલા અલ્યા તું હીરો જ લાગે છે હું માથા ચાલુ લાગશે અલ્યા માછાઈ હું કરાવી જા માહો કે છે ને તમે માછાઈ કહો છો ને હું સા બધું અલ્યા માહો ના થાય તારે તો કાકો થાય હા સબ માહો કરીશ આ મહાનું માસી કહે છે ફુવાનું ફઈ કહે છે હું કરાવી જવાનું માછાઈ હું કેટલા ટાઈમમાં આવી મોયો આવીને ભરાઈ રહ્યો છું ના વાત હાજી તો પણ આમ ગોડાયો કરે છે તમને એવું ના હોય પણ મને તો થોડું થાય કારણ કે છોકરો મારો છે અને ઢોળાના ઉપર એને કહી ગયો પાછો હા ઢોળે લે તું લઈ રાખ લઈ રાખ હું હાલું તું નહીં હાલવું માછાઈ ખરેખર ખરા ને તમને હું વાત કરું હું અરે યાર ચોકી યાર ગોથા મેલા તું વાળે યાર બેથી થા
બિસ્કિટ લાવ. બિસ્કિટ નહીં લાવો તું ખા બસ 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 માય ખરેખર આ તો બરોબર છે હું છું નકર બીજા તમે તમારું તો શું થતું હશે અરે ચોકી યાર હું નકર હાલ ઉભો થઈને જતો રહું છું. બેહવા દે કે તું ઉઠજે કોઈ કાઈ વગર કોઈ બેહવા જતો નહીં ઉઠું છૂટા એટલે મારે એમ કેવું છે હોબળો હું તો કહું છું ખબર ગમે તે કોઈક બાધા રાખો તમે એ વાત તમારી આવી 100% આવી જો એ પાછા આ ટોળા દે યાર. એક કામ ના કરો લ્યો આ તમારી ચા અને હું જઉં છું ઘેર એમ ના કેમ કે હું આટલા વર્ષે આવ્યો તોય મને કોઈ સંતોષ નહીં બેહો બેહો ચા તો પીવાય એવું ના બેહો હે બેહો શાંતિ ચા પી લ્યો ચા પીવો શાંતિ બેહો ચા પીવો માચા જો મને બીક લાગે છે ખાવાનું બનાવી દે. હવે બને ગયા તું તાર ખાવાનું ચા હું બનાવ ફાફડા બનાવ. ના જલેબી બનાય ચાલે ઓહો ભાવો ને મોય મરતું નાખવા દે. માચા હોબળો મારા પેલા છે ને રમણને યુવાના ઘેર હું જઉં છું બરોબર વળતો હોય આવું પણ રોટલા બોટલા બનાવીએ રોટલા ખાવા એવા નહીં મારા સબ ના હું આવ્યો ટાઈમ લઈને પણ મેં તમારું કીધું ખબર છે કે તમે બાધા રાખો ગમે તે જગ્યાએ એ ફુવા ન- ફુવા, હું જલેબી બનાવ મટરમાં મરતું નાખીને. અરે માસ્યા આ હું કરાવ્યું છે મારે હું ખાવું એ જ હું જ પડતી નહીં તું જજે નહીં જલેબીમાં મરચું નાખું અડધર નાખીને બનાય અઢાર ઓ તારા કાકો તો નહીં ફૂવો થતા હોય તો અરે માસ્યા જલેબીમાં અડધર ના હોય યાર તમે બેના ફરી ગયું છો કહો એક વાત કહું તમે યાર દવા કરાવો અને બાધાએ રાખો વાત આશી છે દેવાભાઈ દવામાં તો એક દવાખાનું બાસી નહીં મળ્યું ભલા આદમી કેટલા વખત તમને કહું આ મહેસાણા જિલ્લાનું એક પણ દવાખાનું એવું નહીં જો હું નહીં ફર્યો હોય તમારી બધી વાત સાચી છે પણ મને આ જોયું ને ખરેખર આ તો બરોબર છે કદાચ કોકને મેલ હતો એ વાત તમારી કઈ 100% હાચી છે આ તો મગજ એવું તો ગમે તેને મેલ તમે તો પછી શું કરો એક કામ કરો હું રમણ પાણ જઈને આવું એટલે કે તમે બેહો હોય ના જવાય છે રોટલા બોટલા ખાઈને જો અરે આરો મને માછાઈ મહી નાખે યાર થોડો ગાય હોય તો બેહવા જતો નહીં જતી બેસમ સોનો માનો ખરેખર ખરો ને મને અમો ના રોટલા બોટલા ખાઈને જવા અલ્યા ઘણા વર્ષે દેવા ભાઈ આ છો રોટલા ખાતા કે ના જવાય યાર એ ઘણો વર હતો ને એ જુદો હતો બરોબર છે એ 10 દાડા હું પડેલો હતો તાણે તમારા છોકરાનું મગજ સારું હતું અમુ મને જવા દો અલ્યા પણ ના જવાય ઈમન તો રોટલા ખાતા કે થોડું જવાતું હોય યાર ના એ તો હું પછી ખાય હું અત્યારે રમલાલ પાંદો હાર પણ ભેગા થઈને પાછા આવજો હા હું આવ્યો હો કોણ હા સારું એ મામા અલ્યા. મામા, એની થોડું પેટ્રોલ ઓછું છે લાવું નાખું કેરોસીન લેતો આવું. ઈ તો નહીં પેટ્રોલ નાખવાનું ઈવાના પગ કમ્પ્લીટ છે તું બેસો નો મોનું મને ભેગા થતા કે ના થતા હા હાર એટલે દેવાભાઈ એટલે રમણલાલ હું વળી તમારી કલે જ હેડ્યો હતો અષાઢી આ તમે તે મારા થોડી વાર થઈ હાલ જ આવ્યો તમે તો આવી આ જસુભાઈ ને ઘર ભાડી તમારે ઘેર તો છે ભાડે તમે કદી દઈએ હા તે અમુક હું તમારે ઘેર જ આપવાનો છું તમારે ઘેર જ રોટલા ખાવાના ઓ હતી નથી પાછા વળી દો છો કદી અમારે ઘેર આવ્યો તો તમે લે અમારે છે થોય વાત તમારી સાચી છે પેલા હું જસુભાઈ નહીં જ આવતો પણ હું તમારે ઘેર જ રહીએ એ રમણલાલ હા. ઉભો વાતો નહીં કર્યો બેહો ના બે હું તો સદ નહીં મારે સમ ખાશું બેઠો નહીં યાર અલ્યા પણ રોટલા ખાતા કે ના જવાય યાર રમણ જસુભાઈ મારે ઘેર રોટલા સગવડ કરું છું લેવડા દેવો કેમ હોભળો મારી વાત ઘણી વખત હું તમારે ઘેર જ રોટલા ખાઉં અમે એક દાડો તો ઘેર જવા દો પણ મેં ભેગા થતા કે ના થતા હા હો ને? થેલી લઈ લો થેલીની હું વાત કરું રમણલાલ પેલા છોકરો કેરીઓ લાવ્યો હતો ને મોયનામાં પીછડી નાખી રસ થઈ નાખ્યો તમે તો જે હોય છે આ જસુભાઈ ના તમારો છોકરો માટે કોઈ કશું કોઈ લાવો થાળામાં લેવડાવો રોટલા ખવડાવતો પણ મારે ઘેર બધું જે હોય બરોબર છે પણ મારી વાત સાંભળો હા છોકરાને આવું બધું છે ને થઈ ગયું કશું કોઈ થયું નહીં જસુભાઈ મૂઢા સળાયો લાડકવાયો કર્યો છોકરો આવો ગોડાયો લગીને સંસ્કાર હાલતા આવો ગોડાયો કરાવી છે એટલે પાયન રહી મારી વાત સાંભળો કે પણ ગોડાયો નહીં યાર પહેલા હું આવતો ને તાણે કમ્પ્લીટ હતો એ તો જસુભાઈ હાથનો કરે થઈ ગયો વાજ્યો છે ભાઈ દેવાભાઈ હળો મારે ઘેર બેહારી હું તો કહાની કહું હળો પહેલા કહાની તો બરોબર પણ જે વખત પહેલા હું આવ્યો ને એ વખતે છોકરું મારા પાસે હતું અને મારા મને કદી હેરાને ના કરતું યાર અત્યારે મને ખરા બેહવાય નહીં દે ના જ બેહવાય દે કે કેટલા વર્ષે હું તો આવ્યો છું કેટલો ઉમંગ હતો મને તું યાર ઉમંગ હોય પણ ઉમંગનો ઉમંગ હોય એ વયે ખરું ને હાથે કરીને ખેલ કર્યા છે જે બધા ના કરવાનો કામ કર્યો છે ઈવાને ઓમાં હું છે ખબર દવા કરાવી પડે તો બધું થાય અલ્યા હું તો દવા તો કરાવતું કોઈ પાછી જ મેલી નહીં ઈવાને પણ મેન થળિયું દુખાનું તો દુઃખનું ઝાડ જોવું પડે પછીનું મૂળ કાઢવું પડે તો દુઃખ જાય કે તમે મોનો કે ના મોનો હા તકલીફ તો સજ કશું કોઈ તકલીફ નહીં છોકરા મોઢા થળાવ્યો છે હું ચોખ્ખું કહું છું આવું મોઢા ના થળાવ્યો આવો કોઈ ગોડા ના હોય મારી વાત સાંભળો
મેં એને તો કીધું છે કે બાધાઓ લ્યો છો. બાધા કશું કોઈ લેવાનું ના હોય લ્યો. અમે પોસ ભાઈ છીએ, પોસ ભાઈ એમ કોઈને દુઃખ નહીં, એના ઘેર દુઃખ તૂટી પડે. તમારી વાત સાચી છે, પણ બાધા તો લેવી પડશે યાર. બાધા કશું કોઈ લેવાની જરૂર નહીં. લ્યો આ દવા કરશે ને, આ દવા ઊંટ વેદું કરાવે છે, આ ગોમન ગોળી લઈને ગળાવે છે, પેલી ગલ્લા ગોળી ગળાવે છે, એ ગોળી તો દવા મળતી. તો મને એમ કીધું કે આ જેટલો દવાખાનો હશે ને, જેને મને કીધું ને બધાની એની સલાહ લઈને બધો દવાખાને હું ફરી આવ્યો. મારા ઘેર આ છોકરાને એવું દુઃખ છે ને કે જે મહેમાન આવે છે એ ઊભો જ રહેતો નહીં, સા હરખો નહીં પીવા જતો છોકરો. મારે શું કરવાનું બોલો? એ બધી વાત હાલ પડી મેલો. રોટલાનો ટાઈમ થયો હેડજો મારે ઘેર પેલા રોટલા ખાઈ લઈએ. છોકરો ખોટો કરાવો તમે હેડજો હડો વળજો. પછી મારા ગરમીનું કરો મોડું ના થાય એટલે બસમાં વળતો મારે જતું રહેવું પડશે. એમ તો દેવા ભાઈ ઘણા ટાઈમે આવે એટલે 4-5 દાડા રહું. કેર મારે ઘેર તને હતું તમારે 4-5 દાડા રહું એવો મારા પણ ટાઈમ નહીં. આ તો 4-5 વર્ષે હું આવ્યો છું ને, કોઈ માઇશારી જવા દે વળી કે આવતા નહીં હગું નહીં રાખતા એવું થાય. એ 4-5 વર્ષે આવશે એટલે જ હું 4-5 દાડા રહેવા કહું. એટલો બધો ટાઈમ નહીં. પછી હું આવ્યો ને એટલે રીએ 2-4 દાડા. પૂંજારો હા બોલ. આટલી રમણીઓ કરી ને, પણ પહેલી વાર આવી રમણ મેં જોઈ. હા શગોળા, હા એક રમણ થઈ, કેટલી ભવ્ય રમણ હતી તી જોઈ ને? મેં તો જોઈ, પણ હું તમને હું કા લઈ ગયો તો આ જોવા માટે. આજ ખબર પડી કે આપણો દેવ આપણા ઘેર ભાઈઓમાં જ કોઈ માનતું નહીં, બાકી તારી કેટલી બોલબાલા છે આ રમણમાં, કેટલું તકલીફ હતી બોલ. મારું વર્ચસ્વ તો છે, પણ એના પાછળનું કારણ તમને ખબર છે? હા આપણા દેવનો કોમ બોલે છે યાર. બરોબર ચાલે. જેટલી ભવ્ય તારે કેટલી રમણ, આવી રમણ તો મેં યાર આટલી ઉંમરમાં શું જોઈ નથી બોલ. હા એટલે આ બીજો તો આપણા ઘરમાં આપણા ભાઈઓ છે એવું કાશે આ ગોળો ખરા ને કોઈ નહીં એમ કલે. હા એ સાચી વાત છે. આપણા ભાઈઓમાં યાર પેલી એ છે અનુરાગ છે, એમાં જ આ બધું થાય શકતા ને. અલ્યા દેવ આપણું કોમ કરે છે, નહીં કરતું એમ નહીં, પણ મેન મિસ્ટેક છે એટલે છે ભાઈઓમાં ભેદભાવ છે મોટો. અને મારી વાતો ભાઈ આ દેવ આપણું આટલું કામ કરે છે બહાર, તો આપણા ઘરમાં છે યાર કામ નહીં કરતું. અલ્યા મિસ્ટેકો શું કીધું નહીં, માણસોની મિસ્ટેકો મન એક નહીં, મેલાસ મનના મેલાસ બધા. હા પણ છે ઘોડા મારી વાત સાંભળ કે આપણો આ દેવને આસામનથી આપણે માનીએ છીએ, એની બાધાઓ કરીએ છીએ, બધું કરીએ છીએ, તો આપણે પેલા જસુભાઈને ઘેર કેમ તકલીફ આવી છે? અલ્યા હવે એની તો જાજી કોઈ વાત નહીં કરવી ભાઈ છે એટલે હું કહું બરોબર, પણ લ્યા ઈવન કા શેગોળો ખરા ને જે કહે છે ઘરનું કહે છે. અલ્યા હું ઘરનું નહીં કહેતો, અને તમારે નમવું હોય તો નમો, દેવને નમો. હા તો આપણે તો દેવને જ નમવાનું છે, આપણે શું ભગવાન નમવાનું છે? ના પણ મગજમાં એવું તો આ છે કે આપણે તો ખરા ને કોઈ બી ભોગે શેગોળા નમવું નહીં. એવું નહીં, મારી વાત સાંભળ. એ તું ગમે તે માનતો હોય, પણ એરાય અમુક ભરાઈ રહ્યા છે. ભરાઈ રહ્યા હોય તો યાર આપણે તો શું કરીએ હવે? હોમસી તો કોઈ હું ઈવન ઉઘરાણી કરવા જવું નહીં કે ભાઈ તારા છોકરાને આ દુઃખ છે તે દુઃખ છે. આવે તો દેવ 4 શબ્દો કહે. હા પણ આપણા બધા ભાઈઓને ભેગા થઈ અને જસુભાઈ હું વાત કરું છું, તો કારણ કે એના છોકરાની જે તકલીફ હોય ને એ આપણે કાઢવી પડશે કે યાર. ભાઈ જો આપણું દેવ ખરા ને એટલું પાવરફુલ છે ને, આજ પેલા ભુવાનું વટી પડી હતી ના સસોટ મેં બેહીન પછી સસોટ ના કઈ ના લ્યું. કહી દીધું ફટ કહી દીધું. મારા મોર કેટલા ભુવા બેઠા હતા? ઘણા કીધું બેઠા હતા. હું માગન હતો ભુવાનો ગણ નહીં હોય તો 25 ભુવા બે, પણ એ ખરા એ કડીનો ઉછેર લાવતા હતા. ના અને ફટ આપણા દેવને દોડ નાખીને કહી દીધું ને એક ઝાટકા કહી દીધું માતાએ. હું મને વિશ્વાસ આવી ગયો કે આપણી માતા જોર કામ કરે. કલે ભાઈ આટલા જતા તમારા દુઃખ ને દુઃખ અને માણસો કબૂલ કરી ના કરી કોઈની બૂટ પકડી હતી યાર. બધા ભલા પુઆ મોઢા મોગળીઓ ગાલી ગયા, અને તું નતો જતો આમ કોઈની બૂટો પકડી અને માતાજીને પગે પડી ગયા હતા. હા આ તો મોના એનું દેવ ના મોના એનું પથરા છે યાર. હા એ તો પણ આપણે પેલા જસુભાઈ કહીએ અને વાત મનાવીએ અને એના છોકરાને કોઈ ખોશ થાય એવું કરીએ. હા એ તો એમાં જરૂર તમારે વાત કરજો. મારા તો કોઈ ભાઈ પ્રત્યે ભેદભાવ નહીં, પણ એ જસુભાઈ નો હું અટી છે મારા ઉપર હું રી છે લ્યા એવાના છોકરાને પેલી થયું ને એ મગજ ખટક્યું ને તા ના તો મારા કદી હેરો ખરા ને આમ ને શાળા હેઠ થઈને નીકળે, પણ કદી મારા ઓગણા પગ મેલ્યો નહીં. બોલો રહી વાત બીજી, આ જસુભાઈ ને વિરોધ કરવો હોય ને તો મારો કરી દેવનો હું કા કરતા હોય લ્યા. દેવનો વિરોધ ના જ કરાય કે યાર, આ તો ખોટું મોણસ છે. હા એટલો
અને આપણા દેવને નમી પડે ને તો આ જો આજ જો રખડા ને રખડવાના દાડા જ ના આવે. સગડો મારી વાતો બોલ. હા. માનું મેલીન માસીન દાબા જઈએ તો શું થાય? પાટો મેલ. હા, તાણ પછી અને તો હું સમજાવું છું વન. હા હેડો મારે ઉજાગરો છે હા. કે મારે જઈને પણ થોડું મારી આરામ. વાત સાંભળ. હા. હું આજ સુધી આ જિંદગીમાં પહેલી વાર આ રમણમાં તારા અંગાથી આવ્યો, પણ આજ મને જાણવા મળ્યું કે આપણું દેવ કેટલું કામ કરે છે. અને હોભળો કે હા. પેલી કહેવત નહીં કે વાગડીઓ છે નખ વેગળાય વેગળા. વેગળા જ રે કે. અને તો હું મનાવું છું. આ મોને તો તાર આપણે તો ખરા ને એનું સારું થતું હોય તો રાજી જ છીએ. અને તો બરોબર? એનો છૂટકો નહીં. મોન્યા વાળા જે ઘરનું દેવ કરશે ને એ બહારનું દેવ કોઈ નહીં કરે. હા. શું કીધું? અને હોભળો કે હા. 4 દાડો પછી પેને સતે પાછું આપું છે. હા, મને રસ પડ્યો. હું આવ્યો તું પેલા બોલાવજે. શું કીધું? હા હેડો તો પછી તૈયાર થઈ જજો. એ હાર. હો? હા. હું પેલા જસુભાઈ પાસે જવું પડશે ને મૂર્ખાને મારે મનાવવું પડશે. નકર અમનો એ છોકરાની જિંદગી ખોઈ નાખશે.